ભારત માતા કી વંદે જય જવાન જય જવાન જય જવાન। આજે સુરત મુકામે 87 વિસાવદર વિધાનસભાના આપણા લોકપ્રિય ઉમેદવાર કિરીટભાઈ પટેલના પ્રચાર અર્થે આજે અહીંયા સુરત મુકામે વિસાવદર ભેસાણ તેમજ જૂનાગઢ ગ્રામ્ય પંથકના અહીંયા તમામ આપણે ભાઈઓ એકત્રિત થયા છે। ત્યારે નામ લઉં તો બહુ જાજા થઈ જાય, તમ મંચસ્થ મહાનુભાવો, ખાસ કિરીટભાઈ અને જયેશભાઈ અમે ત્રણેય સાથે આવ્યા। જયેશભાઈએ પણ આપણા વિસ્તારનું અત્યારે પ્રભારી તરીકેનો આખો કાર્યક્રમ સંભાળ્યો છે। આપણા લડાયક નેતા વિઠ્ઠલભાઈને અમે તો બધા મિત્ર હતા, સાથે રહ્યા છીએ, એવા જ એમના દીકરા આજે જયેશભાઈ પણ આજે આપણી વચ્ચે છે, ત્યારે પણ ખૂબ સારી વાત કહેવાય। મિત્રો, કોઈ ગુમરાહ કરે તો આમાં આવવું નહીં, ગુમરાહ ન થવું। આપણને બધાને અનુભવ થઈ ગયો છે, ખેડું 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 3-4 મહિનાથી કોઈક લાગી જ ગયા છે। અરે પગના તળિયા ઘા ગયા ખેડું હાટું, તોય અમે નથી કહેતા સાહેબ। ભારતીય જનતા પાર્ટીની સરકાર, મારે ગૌરવ સાથે કહેવું પડે, એક સમય એવો હતો કે આપણા પંથકમાં માનવ ભક્ષી દીપડાનો એવડો મોટો ત્રાસ થયો। રાત્રે પાણી વાળવા જતો હોય ને પાવડો લઈને, એવો આપણો જગતનો તાત ખેડૂતનો દીકરો, એની ઉપર દીપડા વાર કરે ને રાતે પાણી વાળતા હોય ને દીપડા આપણા 17 ખેડૂત ભાઈઓને ફાડી ખાધા। રાત્રે પાણી વાળવા જતા, ત્યારે મેં વિધાનસભામાં ખેડૂતની લાગણીની વાત કરી કે મારો ખેડૂતનો દીકરો રાતે પાણી વાળવા જાય તો ભયના ઓથાર નીચે જીવે છે। ક્યારેક દીપડો આવી જાય, ક્યારેક સિંહ આવી જાય, કોઈ વન્ય પ્રાણી દ્વારા એને ફાડી ખાવામાં આવે, ત્યારે સાહેબ મારે ગૌરવ સાથે કહેવું પડે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે, મોદી સાહેબ સુધી વાત, આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ઉપર સુધી વાત પહોંચી। સૂર્યોદય યોજના, કિસાન સૂર્યોદય યોજનાની શરૂઆત નરેન્દ્ર મોદી સાહેબે કરી। સૌ પ્રથમ આપણા વિસ્તારમાં અનેક 66 કેવીઓ ઊભા કર્યા, ભેસાણમાં 220 કેવી ઊભું કર્યું, ફીડરો બાયફર્કેશન કર્યા, અને સાહેબ આખા ગુજરાતમાં સૌ પ્રથમ જો દિવસે વીજળી, રાતને બદલે દિવસે વીજળી આપી હોય ને તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારને 7 વાર સલામ મારવી પડે ખેડૂતો માટે સાહેબ। અનેક કામો, પોષણક્ષમ ભાવ, જ્યારે ખેડૂતના ભાવ, જણસીના ભાવ ઓછા થાય ત્યારે આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દર વર્ષે ટેકાના ભાવની ખરીદીમાં વધારો કરો ને સાહેબ બધી જણસીઓ, જે ગરીબ ખેડૂતના દીકરાના ભાવ ઓછા હોય ને ત્યારે એને પૂરા ભાવ મળે, ટેકાના ભાવે ખરીદી કરતા હોય ને તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે સાહેબ। 14 પહેલા કોઈ જોયું હતું ક્યાં ટેકાના ભાવે ખરીદી થતી હતી? આપણા ખેડૂતોને આ વખતે મગફળીમાં એક ખેડૂત દીઠ 60-70 હજારનો ભાવફેર સરકારે આપ્યો, એટલે ખૂબ સારી કામગીરી કરી છે। કિરીટભાઈ પટેલ આપણા જિલ્લાના ખૂબ જુજારું છે, એનામાં કામ કરવાની આવડત છે, તો અમે એના પ્રચાર માટે આવ્યા છીએ। અમે પણ તમારા કામ કર્યા, અમારો અધિકાર છે, તમને અમે સૂચન કરીએ કે આવા મજબૂત ઉમેદવારને આપણે જીતાડવા પડે। ક્યાં સુધી આપણે વિપક્ષમાં રહેવું?
સત્તા ભેગા હોય તો વિકાસના કામ થાય, આપ સૌ જાણો છો. એટલે અમે બધાએ નક્કી કર્યું કોઈ પણ સંજોગે આપણે આ સીટ જીતવી છે, જીતવી છે, જીતવી છે. એટલે આપ સૌની મદદ માટે આવ્યા છે. સાહેબ, અમારા વિસ્તારના છે બધા મિત્રો, કઈ પણ અહીંયા તમે અહીંયા વિસ્તારનું કામ પડ્યું હોય મને લગભગ હજારો લોકો ફોન કરતા કે ભાઈ અમારું ટીસી બેડ્યું છે, બાપા જરાક છે તું જોઈ આવીને ચડાવી દે ને, અમારે જરાક આ પ્રોબ્લેમ છે તું કરી દે. મેં તમે ત્યાં સુરત બેહો તમતાર હું તમારું કામ કરીશ તમારા દીકરા જેમ. અને અહીંયા સર્કિટ હાઉસની અંદર હું ઉતરતો 3 મહિને અહીં બેઠક રાખતો હું અને પ્રશ્નો મગાવતો. દર 3 મહિને આપણે પ્રશ્નો મગાવતા કે આપણા વિસ્તારના પ્રશ્નો લાવો અને ફરિયાદ સંકલનમાં આપણે પ્રશ્ન સોલ્વ કરતા. અનેક કામો તમારા કિરાસ ત્યારે મારી ફરજ છે, મારે ફરજ છે કે મારે કામ કરવા જોઈએ. પણ હું તમને મારો અધિકાર છે પણ તમને કહી શકું કે ભાઈ તમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈને મત આપશો તો અમે પણ બધા તાકાતથી આગળ વધશું. બહુ લાંબી વાત નથી કરવી, પણ આપ સૌને વિનંતી છે 19મી તારીખે કદાચ ગામડે ફોન કરવા પડે તો કરી દેજો. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ પટેલને જંગી લીડથી જીતાડી દો, આવી વિનંતી સાથે આપ સૌનો આભાર. ભારત માતા કી જય.